આવે રડતી દીકરી બાપને બેટીને કહે છે, મીઠડી આવો લાલકડી, કેમ કહું કે જાઓ લાકડી, શું સાની સાપનો ભારો, તું તો મારો તુલસીનો ક્યારો, અરે ભારે હૈયે વરાવે. અને આ તરફ એને વિદાય આપી. પેલી તરફ એનો સંસાર બરોબર ચાલવા લાગ્યો. પેલા નવધા ભક્તિ પ્રાપ્ત થઈ, એને ત્યાં 9 દીકરીઓનો જન્મ થયો. આપણે સંક્ષેપમાં કથામાંથી પ્રવેશ નીકળી રહ્યા છીએ. આજ નવધા ભક્તિ પ્રાપ્ત થઈ. એના પછી નવધા ભક્તિ પૂર્ણ થઈ ત્યારે કપિલ કહે છે, આ તરફ કરદમ કહે છે કે હવે હે પ્રિય હું નિવૃત્ત થાવ. ત્યારે પેલા કહે છે, તમારો સંકલ્પ હતો આપણે ત્યાં દીકરાનો જન્મ થાય પછી તમે નિવૃત્ત થશો, હજી ક્યાં દીકરો જન્મી. ત્યારે કહે છે, જાઓ તમે પેલા નદીમાં સ્નાન કરીને આવો. યૌવનને પ્રાપ્ત કર્યું છે અને એવું પુષ્પક વિમાન બનાવ્યું જેમાં પેટ્રોલ ડીઝલની કઈ જરૂર નથી, એમાં પ્રવેશ કર્યો. અને આ તરફ ભગવાન નું ભજન કરે. અને પેલી તરફ જે નવધા દીકરીઓ હતી એને એક એકને પરણાવી. મરીચીને કલા પરણાવી, વશિષ્ઠને અરુંધતી પરણાવી, અત્રિને અનસુયા, અંગિરાને શ્રદ્ધા, પુલસ્તને હરિસ્તી, પુલનને ગતિ, કૃતિને ક્રિયા, ભૃગુને ખ્યાતિ, અર્થાત શાંતિ. 9 દીકરીઓને પરણાવી. પછી ભગવાનનું ભજન કર્યું, ભગવાનનું શરણાગત પ્રાપ્ત કર્યું અને ભગવાનને કહે છે. અને ભગવાન એ જ સમય એના પર કૃપા દ્રષ્ટિ ઉતારે અને ભગવાન કપિલ રૂપે જન્મ થયા. બોલીએ કપિલ નારાયણ ભગવાન કી જય. કપિલનો જન્મ થયો. અને આ તરફ પેલી તરફ જેવી માં અને કપિલ ઘરમાં હતા, આ તરફ પિતા પણ બંનેને વંદન કરી સંન્યાસ લીધો. એક દિવસની વાત, માં અને દીકરા કપિલ યજ્ઞશાળામાં બેઠા હતા. કપિલ ભગવાન માના ખોરામાં માથું રાખીને બેઠા હતા. માં એને માથું ઉપર હાથ ફેરવી રહી હતી. ત્યારે માને કહે છે, માં તારી કોઈ ઈચ્છા રહી છે બાકી? તને કોઈ ઈચ્છા હોય તો મને કહે. જીવનમ જો તો તારી કોઈ ઈચ્છા હોય તો કે, નહીં તો હું તને આ સાર સમજાવું. આ કપિલ ગીતા કહે છે, કર્દમે નેવ નેત્રેન. હે માં, હું તને માના પેટથી આ જીવાત્માનું કહું છું. માના પેટમાં જ્યારે પહેલી વાર જન્મ લે ત્યારે ઉબરકા જેવો હોય, એમાંથી 5 રાત્રિને પરપોટા જેવો થાય, 6-10 રાત્રિએ ખજૂર જેવડો થાય. એના પછી એને યોની અંડાકાર બને. મહિનાનું ગર્ભ થાય ત્યારે પિંડ જેવું થાય પેટમાં, એટલે એનો માથાનો ભાગ જુદો પડે. 2 ને 3 મહિના થાય ત્યારે માં એના પગ જુદા પડે. 4 અને 5 મહિના થાય ત્યારે એના અસ્થિ બંધાય. 6 ને 7 મહિના થાય ત્યારે માં એને ચામડી રૂવાટીઓ આવે, એ સશક્ત થાય. પેટમાં એક બાજુથી બીજી બાજુ ફરતો થાય. એટલે કહે ઘણીવાર દીકરીઓ કે મને આ પેટમાં વાગે છે. વિચારો, માની કાલકોઠરીની અંદર ક્યાંય પવન પણ નતો આવતો, પણ ઈ સમયે પણ ભગવાને આપણી રક્ષા કરી, ભગવાને પોષણ કર્યું કે આ દીકરાને અત્યારે જલપાન કરવું, આને પાણી પીવું. એવી નળી માની સાથે કનેક્ટ કરી દીધી. માં ભોજન કરે અને ઓલા દીકરાને પોષણ મળે. એના પછી કહે છે, બહાર નીકળ્યા પછી માણસ કહે છે કે મને એસી વગર ના ચાલે, મને પંખા વગર ના ચાલે. ત્યારે પૂછો, હું આ કાલકોટરીમાં એસી તો નતું, પંખા પણ નતા, પણ વેન્ટિલેશન એ નતું કે અંદર. અને અંદરના જે પેટના કીટાણુ હોય એ અંદર બટકા ભરતા હોય. ઘણીવાર દીકરાઓ જોવો તો અડધો વાંસો કાળો થઈને આવ્યો હોય, મોઢું એક બાજુ. ત્યારે ઘરના વડીલો એમ કે આ તો લાખું લઈને આવ્યો. ત્યારે કહેવાનું મન થાય, આ લાખું લઈને આવ્યો તો લાખ રૂપિયાની ઠોકરી ક્યાં? આ તો પેલી માની જ્યારે જીભ ચટાકણી થઈ હતી, તીખા ખાટા આ સત્વ ઓલો ખાતા હોય એટલે એનું પેટ ભરતું હતું, એટલે એનું અડધું અંગ ભરી ગયું, એટલે આને આવું થયું. વારી ગર્ભવતી હોય ત્યારે એની જીભ પણ એવી સ્વાદની થાય, એનો અડધા ઓલા થઈ જાય. ત્યારે કહે છે, પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. હે માં,
ત્યારે તો જીવ ભગવાનને કહે છે કે હે પ્રભુ, આ માની કાલકોટડીમાંથી એકવાર મને બહાર કાઢ, પછી હું પાછો કોઈ દી આવીશ નહીં. હું એવું કોઈ કર્મ કરીશ નહીં કે મારે પાછું આવવું પડે. ત્યારે તો બહુ ડાઈ વાત કરતો હોય જીવ. ભગવાનને કહે પુનરપી મનરમ, હું પાછો એવું કર્મ નહીં કરું. એ ક્યાં સુધી? ભગવાન જન્મ લઈને પાછળ બહાર ના મોકલે અને બહારનો આ સંસારનો વાયરો એવો લાગે અને છોકરો બોલે ઉવા ઉવા ઉવા. પછી ભલે હિન્દુસ્તાનમાં જન્મ્યો હોય, લંડનમાં જન્મ્યો હોય કે પાકિસ્તાનમાં, આ પેલો શબ્દ તો એક જ આવે, ઉવા ઉવા. પછી મરાઠી હોય, ઈકડે ટીકડે હોય તો પણ એમ જ કઈ ઉવા. ગુજરાતી હોય કે રાજસ્થાની હોય, શું કહેવા માંગે છે? હે ભગવાન, તું ત્યાં રહ્યો અને હું અહીંયા રહ્યો. ઉ ને વા, હે તે મને જે આપ્યું હતું એ બધું ક્યાં ચાલ્યું ગયું? થોડો ઉવા ઉવા થતો રહે, પછી એના નામકરણ થાય, પછી થોડો થોડો મોટો થતો જાય અને થોડો 10-15 વર્ષનો થાય ત્યાં તો મારો દીકરો કેવો મસ્ત લાગે, વરાજા જેવો લાગે. થોડા થોડા 15-17 વર્ષનો થાય ત્યાં તો વરાજા 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 થવું લાગે. ઓલાને પણ થાય, હું પણ કોઈ મોટો થઈ ગયો. નાનો હોય ત્યારે થાય કે ભાઈ આ નાનામાં તો કાંઈ દમ નથી, મોટા થવામાં આનંદ છે. મોટો થાય પછી ખબર પડે હવે હું ખોટો થયો. ત્યારે કહે છે વરાજા વરાજા. ઓલો પણ એમ લાગે કે વાહ, હું કોઈ દેશનો રાજા છું. અને લગનિયા લેવાય, મંગલ ફેરા ફરાય અને દીકરી સાથે એનું સગપણ થાય. અને દીકરી જોવા જાય ત્યારે બધા અલગ અલગ દ્રષ્ટિ હોય. દીકરીનો બાપ હોય એ શું જોવે કે સમાજની અંદર આ દીકરી, હું જેને પરણાવી રહ્યો છું, એ વર નું નામ તો છે ને સમાજમાં મોટું, એને કોઈ પૂછે તો છે ને. પ્રતિષ્ઠા જોવે પિતા. માતા વિત્તમ, માતા છે એ વીજ જોવે. કોઈના ઘરે જાય તો જોઈ લઈએ મારી દીકરી આના ઘરે આવવાની, આના ઘરમાં બધું રાસ સાચી લીધો છે ને. જેમ પોલીસ વાળો જપ્તી લેવા આવ્યો હોય ઘરમાં ને બધી બાજુ ચક્કર વગર જોઈ લઈએ, એટલી વારમાં માં બધું ફરી આવે અને જોઈ લઈએ કે મારી દીકરી અહીંયા રાજ કરશે કે નહીં. જો યોગ્ય હોય તો તરત કહી દઈએ આને દીકરી દઈ દઈએ. પછી કન્યા વરે તે રૂપમ, કન્યાને પૂછો શું જોઈ, તો કે હેન્ડસમ હોય એટલે ઘણું, બાકી કઈ નહીં. પછી છોકરાઓને પૂછો, સ્વજનોને પૂછો તો એ શું કહે? મિષ્ટાનમ ઇતરે જના. લગ્નમાં ગયા, કથામાં ગયા, પ્રસાદ શું મળ્યો, ભોજન શું પ્રાપ્ત થયું, એમાં એને રસ હોય. એને શેમાંય રસ ન હોય. ઓલો પણ વરાજા વરાજા થતો હોય, એકદમ ઉપર ઉભો હોય અને 1 દિવસ થાય, 2 દિવસ થાય, પછી ફુલેકા દેવાય. એક દી ફઈના ઘરે જાય, એક દી ફુવાના ઘરે જાય, કોક દી કાકાના ઘરે જાય. એને પણ થાય વાહ વાહ, આ તો મોજે દરિયા. પછી 3 દિવસ 4 દિવસ થાય પછી ખબર પડે હળદરનો ભાવ શું છે, તેલનો ભાવ શું છે. આ રિચાર્જ કરાવવાની, આ તો પેલા એકલાનું જોવું પડતું, પપ્પા પૈસા દેતા, હવે તો મારે આને દેવા પડશે. એટલે કહે છે 10 માગે. પછી પાછું શું થાય? એનું એ ઘરમાં એને ત્યાં દીકરો થાય અને ઘરમાં એનો ને એનો પ્રતિસ્પર્ધી ઉત્પન્ન થાય. બાપને રીંગણા ભાવતા હોય અને દીકરાને બાફેલ બટેકા જ ભાવતા હોય. એમ કે આજ બનાવો, ઓલો કે ભાઈ દેશી શાક બનાવો, ઓલો કે પાઉંભાજી બનાવો. એટલે ત્યાંથી જ બેયમાં મનભેદ ચાલુ થાય. પેલી માં હોય પતિને પૂછીને હાલતી હોય કે આજ શું બનાવો. પછી સમય વ્યતીત થાય એમ દીકરાને પૂછે કે હે દીકરા બોલ ને, આજ શું બનાવો, આજ તું કે કરીએ. ઓલા કે પપ્પા, તો કે પપ્પા તો હવે કીએ આપણે, તું કે ને. એટલે દીકરો કે બની જાય. માં આ રીતે જીવણી છે. પછી પુનરપી મરણમ, પાછું મરણ થાય છે. એનાથી સારું પરમાત્માના ગુણાનુવાદ તમારા વિચારોમાં રાખો, શાંતિ આપે, મનને શાંતિ આપે, તમારા જીવતરને સુંદર બનાવે. લાકડામાં ભરી જવાનું, રાખ બની માટીમાં મળવાનું, આ સિવાય આપણું જીવન નથી. કપિલે ભગવાન માને ઉપદેશ આપ્યો. પેટથી લઈને સંસારના ચિતા સુધી ની મેં તને જીવની કીધી. માં, આપણે જન્મ લઈને આવીએ અને પેલું આપણે ડોક્ટરને પૂછે દીકરો કેટલા કિલોનો છે, ત્યારે પેલો એમ કે ભાઈ 3 કિલો ને 200 ગ્રામનો છે.
અને અંત સમયે ચિતા બરાવો અને એની જે રાખ તમે હાથમાં થેલી ભરો ત્યારે 3 કિલો ને 200 ગ્રામ જ નીકળે. પણ આ એની વચ્ચેની આ જીવની એની વચ્ચે આપણે મારી તારીમાં રહ્યા છીએ અને એમાં રહ્યા છીએ. હે માં, આ જ જીવન છે, તું જાણ આ શું કરીશ. એ જ સમયે માને કહે છે, માં એટલે જ કહું છું કે તું પ્રભુનું ધ્યાન ધર. ત્યારે એને ભગવાનનું ધ્યાન ધરીને કહે છે, સંચિંતયેત ભગવતઃ ચરણારવિંદમ વ્રજરાંકુશધ્વજસરો રૂહલાંછનાઢ્ય ઉત્તુંગરત્નવિલસન નખચક્રવાલ હૃદયાંધકાર. હે માં, હવે તું જો આ તારો જીવ છે ચરણારવિંદના આશ્રય કર. સંસારના સુખ દુઃખ બધા મેં તને કહી દીધા. આશ્રય બન માં. ઉપદેશ આટલો જ છે માં. હવે તું પ્રાણને કાબૂમાં લે. હવે તારી કોઈ ઈચ્છા નથી, પ્રાણને કાબૂમાં લે એને. હવે હે માં, તું નાભીમાં લે. નાભીમાંથી તું એને ચલિત ન થવા દેતી. હવે માં, એ પ્રાંજ પુંજને તો ઉપર લે, હૃદય કમલમાં રહી ચરણારવિંદની ગતિને પ્રાપ્ત થશે. હે માં, હવે તું સિદ્ધ પદને પ્રાપ્ત કરીશ. હે માં, હવે તું એને બ્રહ્મરંધમાં લે અને ભગવાનનું ધ્યાન ધર. અને કહ્યું, માં તો દીકરાને ધામ બતાવે. અને જ્યારે માં સિદ્ધ પદને પ્રાપ્ત થઈ અને પેલી તરફ માં શાંત થઈ છે અને ઉપર સ્વર્ગમાં આના કપિલ ભગવાન વાહ ધામનો ધામી બનીને આવ્યા માનો હાથ પકડવા. ત્યારે માં કહે છે, લે બેટા તું અહીંયા. ત્યારે કહે છે, ભાઈ અહીંયા તો હું ધામનો ધામી છું, હું આ તમારો દીકરો હતો. હવે માં, હું તમને વચન આપું છું, તમારે શું જોઈ છે? ત્યારે કહે છે, દીકરા મને કઈ નથી જોતું. મને તો તું જ દીકરો થઈને આવ્યો એટલે મારું પુણ્ય થઈ ગયું અને મને મોક્ષ મળ્યો. મને તો બસ એક જ પ્રોમિસ આપ, કોઈ પણ દીકરો પોતાની માનું શ્રાદ્ધ સિદ્ધપુર પાટણ, અહીંયા મહેસાણાની બાજુમાં આવ્યું સિદ્ધપુર પાટણ, ત્યાં સરસ્વતી બિંદુ સરોવર છે, ત્યાં આવીને દીકરો શ્રદ્ધા સુમન અર્પણ કરશે તો જે પદ તે મને આપ્યું છે, હે માં, હે દીકરા, તું એને આપીશ. ત્યારે ભગવાને વચને બંધાણા, હે માં, તો સાંભળ, તો હું અવશ્ય એને પદ આપીશ. માં પાસે વચને બંધાણા. ત્યારથી એની પેલું નામ હતું સિદ્ધપદી, એમાંથી સરસ્વતી કહેવાનું. પછી એ સ્થાનનું નામ પડ્યું સિદ્ધપદ. એમાંથી ભ્રમિત થઈ આજે જેને આપણે સિદ્ધપુર કહીએ છીએ. બ્રાહ્મણો રીતસર ભગવાન કપિલનું આહવાન કરે છે અને કપિલને કહે છે, હે પ્રભુ, તમારા વચને અમે આ જીવને તમને સોંપી રહ્યા છીએ. તમે તમારી માને વચને બંધાણા છો એટલે અમે આને આપી રહ્યા છીએ, તમે આને ગ્રહણ કરો. આ કપિલ ગીતાનો સાંખ્ય યોગ કથા આ મનુષ્ય કપિલ મુનિને આપવામાં આવી. જે આ ચરિત્ર ચરણારવિંદની પ્રાપ્તિ કરે છે એને કરદમ ઋષિ દેવહૂતિ માતાનું ચરિત્ર પૂર્ણ થાય. અત્રિ અહીંયા ત્રીજો સ્કંદ પણ પૂર્ણ થાય. ભગવાન ચરણારવિંદમાં એની પ્રાપ્તિ થાય. અંતે ભગવાનની સ્તુતિ કરે છે, ય ઇદમનો સુણો પિયો વિદત્તે કપિલ મુને મતમાત્મયોગ ગુહ્ય ભગવતી કૃતયા સુપર્ણવેતા ભગવતી ભક્તરણારણારવિંદમ. ભગવાનની સ્તુતિ કરી અને ભગવાન સિદ્ધ પદને પ્રાપ્ત થયા. આપણે પણ આજ કથાને અહીંયા વિરામ લઈ 7:30 થઈ ગયો છે. 10 મિનિટ આપની વધારે લીધી. એ 10 મિનિટના બદલામાં અહીંયા કોઈ દક્ષિણા ન મૂકતા એ 10 મિનિટ તમે દક્ષિણા રૂપે મને આપી. બસ એ જ સાથે ભગવાનને વિનંતી કરીએ કે જેવું તે પદ કપિલના મહાદેવતીને આપ્યું એવું જ અમને બધાને આપ. 2 મિનિટ હરિકીર્તન, પછી આપણે યજમાન પરિવાર ભગવાનની આરતી કરે અને પછી પ્રસાદ લઈ પછી બધા વિદાય લઈ. જય જય રાધા રમણ હરિ બોલ, જય જય રાધા રમણ હરિ બોલ, જય
જય રાધારમણ એક પરિવાર હરિ બોલ. આરતી માટે જય જય રાધારમણ હરિ બોલ. 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 જય રાધારમણ હરિ બોલ. જય 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 રાધારમણ હરિ બોલ. જય 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 રાધારમણ હરે હરે. જય જય રાધારમણ હરિ બોલ. જય જય રાધારમણ હરિ બોલ. ભાયો વાચ ચારુ રિમ્મા સ્વસ્તિ સ્તુયા વિના સખિયા પુણ્ય કલ્યાણ વૃદ્ધિદા